હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જેમણે 2025ની સીઈટી પાસ કરી અને રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ કરેલ છે તે દરેક વિદ્યાર્થી મિત્રોને ચોઇસ ફિલિંગની પ્રક્રિયા માટેનું કહી દેવામાં આવ્યું છે, એટલે કે એનું બટન ઓન કરી દેવામાં આવ્યું છે। હવે તમારે ચોઇસ પ્રક્રિયા એટલે કે શાળા પસંદગી ગુજરાતી ભાષામાં એકદમ તમારે શાળા પસંદગી કરવાની છે, બરાબર। તો એના માટે હવે ગુજરાતી જે વિદ્યાર્થીઓ સરકારી શાળાના વિદ્યાર્થી છે અને ખાનગી શાળાના વિદ્યાર્થી છે, આ બંને માટે ચોઇસ ફિલિંગ ચાલુ છે। હા મિત્રો, પછી એવું ના કહેતા કે ખાનગીવાળાને વાર લાગશે, ખાનગીવાળાનું પણ ઓલરેડી ચાલુ થઈ ચૂક્યું છે। હું તમને વાત કહી દઉં છું। સૌપ્રથમ તમારે GSSY ગુજ્જીન કરી જવાનું અને આ ઢીંગલાવાળી છે એની વેબસાઇટ પર આવી જવાનું રહેશે। આ વેબસાઇટ પર આવી જશો એટલે સીધા આને સ્ક્રોલ કરીને થોડી ઉપરના ભાગમાં લઈ લેવાનું રહેશે અને વિદ્યાર્થી રજિસ્ટ્રેશન નામનું અહીંયા બટન છે, આ આપેલું જ છે, એને પર ટિક કરી દેવાનું રહેશે, બરાબર। મેં અહીંયા જાઉં છું અને ટિક કરું છું, તો આ ટિક કરીશ એટલે અહીંથી આ બટન ખુલશે અને ખુલશે એટલે બટન પછી એક બીજું પેજ ખુલશે અને ત્યાં કયું આવશે તો અહીંયા આવી જશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, આવું કંઈક લખેલું આવશે આ ઢીંગલીવાળું, બરાબર। અને આની અંદર દેખવા જઈએ તો આ ચોઇસ ફિલિંગ પ્રક્રિયા આ બટન ખોલી દેવામાં આવ્યું છે। જે વિદ્યાર્થીના કંઈ પણ ડોક્યુમેન્ટમાં ઇસ્યુ હોય અને ફોર્મ ભરતી વખત કંઈક પ્રોબ્લેમ થયા હોય તો અહીંયા સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન છે એની અંદર જઈને અને મહેરબાની કરીને તમારો જે નંબર હતો, બરાબર, આપણો 18 આંકડાવાળો UDIS નંબર, એ નંબર નાખીને અને ડેટા છે એને ફરી એડિટ કરીને અને સેવ કરી દેજો અને સબમિટ કરી દેજો, નહીંતર પછી તમે બીજા રાઉન્ડમાં જતા રહેશો, બહુ મોટી લોસ થશે, બરાબર। બીજા રાઉન્ડમાં જતા રહેશો એટલે આ પહેલા રાઉન્ડની જગ્યાઓ તમારી ભરાઈ ગયેલી હશે એટલે બીજા રાઉન્ડમાં ફરી પાછા તમે નીચેના મેરિટમાં જશો અને થોડા સાઈડ પર જતા રહેશો, એ લોસ થશે। જેમને જશે એમને ખબર પડશે, બાકીનાને તો કોઈ સવાલ નથી। એટલે કે જે ડોક્યુમેન્ટમાં ઇસ્યુ આવેલો છે, જેમના ફોર્મ રિજેક્ટ થયેલા છે એમના માટે વાત કરું છું, બરાબર। રિજેક્ટ નથી થયેલા એમના માટે તો સવાલ જ નથી, તેમણે તો અહીંયા પહોંચી જવાનું છે ચોઇસ ફિલિંગ પર, બરાબર। હવે ચોઇસ ફિલિંગ પર જશો એટલે શું કરશે તો તમને કહી દઉં છું। અહીંયા જશો એટલે તમને જે તમારો આપણો જે લોગિન 18 આંકડાવાળો નંબર હતો એ મારવો પડશે, બરાબર। અહીંયા જશો એટલે તમને એ ફોર્મ પેજ ખુલશે અને પેજ ખુલશે એટલે પહોંચી જવાનું રહેશે ક્યાં, અહીંયા 18 આંકડાવાળો નંબર છે એ અહીંયા ટાઈપ કરવાનો રહેશે, વિદ્યાર્થીનો સ્ટુડન્ટનો છે, બરાબર। અહીંયા તમે ટાઈપ કરશો, બરાબર, પછી અહીંયા પાસવર્ડ નાખવાનો રહેશે। પાસવર્ડ કયો નાખવાનો રહેશે તો પાસવર્ડ આપણે જ્યારે રજિસ્ટ્રેશન કરતા હતા, બરાબર, ત્યાં વાલીનો મોબાઈલ નંબર આપણે સેન્ડ કર્યો હતો, પછી એને વેરિફિકેશન કર્યો હતો, પછી એક વખત પાસવર્ડ નાખ્યો હતો ખબર હોય તો, અને ફરી પાછો એ પાસવર્ડને આપણે કન્ફર્મ કર્યો હતો, બરાબર। એ પાસવર્ડને કન્ફર્મ કરો ને, એ પાસવર્ડ આપણે લખી લીધેલો છે, આપણી જોડે છે, બરાબર। એટલે તમારી પાસે તમારા પાસવર્ડ પણ હશે એવું માનું છું, અને તો છતાં પણ પાસવર્ડ જો ભૂલી ગયા હોય તો મોબાઈલ નંબરની અંદર ફરી પાછું વેરિફિકેશન આવશે અને રીસેટ પાસવર્ડ પરથી પાસવર્ડ બદલી શકાશે, બરાબર। પણ પાસવર્ડ બદલવાની બહુ કોશિશ નહીં કરવાની, બનતા સુધી પહેલાંથી ખુલતું હોય તો ખોલી દેવાનું। હા, તમે આની અંદર નંબર નાખશો ને એ ટાઈપ કરજો મિત્રો, કોપી પેસ્ટ નહીં કરતા, કોપી પેસ્ટ કરશો ને તેમાં લોચા વાગશે, ઇનકરેક્ટ પાસવર્ડ એવું કરીને મેસેજ આવી જશે, બરાબર। એટલે કોપી પેસ્ટ નહીં કરતા, હાથથી ટાઈપ કરજો અને આ જેવું કરીને પછી આ લોગિન કરશો એટલે એક આખું પેજ ખુલી જશે। હમણાં પોર્ટલ ખુલેલું ને એવું જ એક પોર્ટલ ખુલી જશે, તેમાં તમારી વિદ્યાર્થીની ટોટલી ડિટેલ આવી જશે, બરાબર। જન્મ તારીખથી માંડીને બધી જ વસ્તુઓ ત્યાં આવી જશે અને ત્યાં આવશે ને પછી ત્યાં હું અત્યારે ત્યાં લોગિન થઈને ત્યાં પહોંચી નથી જતો, બરાબર। પછી ત્યાં એક બાજુ આ બાજુ છે એ વિદ્યાર્થીની શાળાઓ હશે અને આ બાજુની એક બટન હશે, આ બાજુની એક બોક્સ ખાલી હશે, અહીંયા ઘણી બધી શાળાઓનું લિસ્ટ હશે। માન લો ખાનગી શાળાના વિદ્યાર્થી તો 52-53 જેટલી કે જે પણ લાગુ પડતી હોય એ લાગુ પડતી શાળાઓની યાદી અહીંયા હશે અને આ બાજુ ખાલી હશે અને આ બાજુથી એને પસંદ કરવાની રહેશે। અહીંયાથી તમે એની પર ક્લિક કરશો એટલે એ શાળા ખસીને આ બાજુ આવતી રહેશે, બરાબર। ઉદાહરણ તરીકે અહીંયા 52 હશે તો 52 હશે તો અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા 51 રહી જશે અને એક અહીંયા આવી જશે। પણ તમારે એવી શાળા પસંદ કરવાની છે કે જે તમને નજીક પડતી હોય, તમને ગમતી હોય, એને પ્રાથમિકતા પહેલી ટીક કરજો, બરાબર। એને પહેલી ટીક કરજો, તમને જે ગમે છે, અને એના પછીની બીજી ટીક કરજો, એના પછી ત્રીજીની। એટલે ગમવા કે ન ગમવાનું કારણ હવે એ પાછો તમને કહી દઉં, કેમ કે કઈ શાળા કેટલી દૂર પડે છે, ક્યાં કેટલી વેકેન્સી છે, બોયઝ એન્ડ ગર્લ્સ, બરાબર, એ બધી આખી એક અલગ યાદી મૂકી દેવામાં આવેલી છે, આપણી વેબસાઇટ પર છે। અને તો છતાંય હું અલગથી વિડીયો બનાવી દઈશ આખું કે કઈ શાળામાં કેટલા છોકરાઓ ને કેટલી છોકરીઓ, બરાબર, લેવાના છે, એ અલગથી વિડીયો બનાવી દઈશ। એટલે એ અહીંયા જતા રહેશે નીચે, છેક નીચેના ભાગમાં એક નાનકડું બટન છે આઈ એગ્રી બાહેધરીનું, એ કરવાનું રહેશે અને નીચે સબમિટ આપી દેવાનું રહેશે, એટલે તમારું ચોઇસ ફિલિંગ પૂરું થઈ જશે। દેખો
ચોઇસ ફિલિંગ પ્રક્રિયા સબમિટ આપી દીધા પછી એમાં કોઈ પણ સુધારો થતો નથી. આ જે જૂનું છે રજિસ્ટ્રેશનવાળું એમાં રીસેટ થશે, પણ ચોઇસ ફિલિંગમાં નહીં થાય. મહેરબાની કરીને ચોઇસ ફિલિંગ કરો તો ધ્યાન અવશ્ય રાખજો. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. કંઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે પૂછી શકો છો. જવાબ આપવાનો પ્રયત્ન 100% કરીશ. જય હિન્દ. ફરી મળીશું આવી જ માહિતી સાથે.